गुजरात के वडोदरा में वडोदरा पुलिस द्वारा सड़क सुरक्षा जागृति कार्यक्रम का आयोजन किया गया। वडोदरा में शहर पुलिस द्वारा सड़क सुरक्षा जागरूकता कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम विश्व प्रसिद्ध MS यूनिवर्सिटी की फाइन आर्ट्स फैकल्टी के बाहर आयोजित किया गया। कार्यक्रम का मुख्य उद्देश्य ट्रैफिक नियमों के पालन के बारे में जागरूकता फैलाना था, ताकि सड़क हादसों को रोका जा सके। इस कार्यक्रम में दुर्घटनाओं के शिकार हुए परिवारजनों और स्वयं हादसे का शिकार होने वाले व्यक्तियों ने भाग लिया। इन लोगों ने अपनी आप बीती साझा करते हुए ट्रैफिक नियमों का पालन करने की अपील की। कार्यक्रम में 19 हादसों के शिकार लोग विशेष रूप से उपस्थित रहे, जिनमें से कुछ को तात्कालिक उपचार और मदद देने वाले 16 पुलिस कर्मियों को प्रमाण पत्र देकर सम्मानित किया गया। इस कार्यक्रम में विशेष अतिथि के रूप में अतिरिक्त पुलिस कमिश्नर लीना पाटिल, DCP ट्रैफिक ज्योति पटेल, DCP जोन 1 की जूली कोठिया, वाघोड़िया विधानसभा के विधायक धर्मेंद्र सिंह वाघेला, सयाजीगंज विधानसभा के विधायक केयूर प्रोकड़िया और वडोदरा चुनाव क्षेत्र 9 के युवा विधायक भी उपस्थित रहे। वडोदरा शहर होय, राज्य होय के देश होय, एनी अंदर अकस्मातमां मरनाરની સંખ્યા ખૂબ મોટી છે। ત્યારે આના માટે પ્રોએક્ટિવ કામ કરીને જેમ દેશમાં વસ્તી વધી રહી છે એમ ટ્રાફિક નિયમોનો પણ વધે, એના સારા આશય હેતુસર વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જે વ્યક્તિ પોતાનો છોકરો ગુમાવે છે, ઘરનો આધાર ગુમાવે છે ને, એને જ ખબર પડી શકે કે ટ્રાફિક નિયમન તોડવાથી એના ઘરને કેટલું મોટું નુકસાન થયું છે। ત્યારે દરેક વ્યક્તિએ નાના નાના નિયમથી લઈને તમામ નિયમોનું પાલન, સીટ બેલ્ટ પહેરવો, હેલ્મેટ પહેરવું, ટ્રાફિક સિગ્નલ નહીં તોડવા, ફોન પર વાત નહીં કરવી, આવા નાના નાના ટ્રાફિક નિયમોનું જો પાલન કરીશું તો ચોક્કસપણે પોતાના પરિવારનું રક્ષણ કરી શકીશું, સાથે બીજાના પરિવારનું પણ રક્ષણ કરી શકીશું। હું જનતાને જણાવવા માંગુ છું કે હવે ધીરે ધીરે સરકાર અને પોલીસ ના દંડો પણ હેવી થતા ગયા છે। લાયસન્સ કેન્સલ સુધીનો તમારી ઉપર કડકમાં કડક પગલાં લેવાઈ શકે છે। એટલે આપના માધ્યમથી તમામ જનતાને વિનંતી કરું છું કે આપણે પણ ટ્રાફિકના નિયમનું પૂરેપૂરું પાલન કરીને આપણા ઘરની અંદર પણ કોઈ એવી અઘટિત ઘટનાથી આપણા પરિવારમાં કોઈ દુઃખી ના થાય એવું આપ સૌના માધ્યમથી હું વિનંતી કરું છું। સાથે સાથે એડિશનલ કમિશનર લીનાબેન પાટીલ અને એમની ટીમને શહેરની અંદર લોકોમાં જાગૃતતા આવવા માટેના જે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ રાખવામાં આવ્યો એ ખરેખર પબ્લિકના હિત માટે સરાહનીય કામગીરી છે। કારણ કે આપ જાણો છો કે રોંગ સાઈડ આવવાથી જે વ્યક્તિ પોતાની સાઈડમાં જતો હોય છે એને પોતાને ખ્યાલ નથી હોતો કે રોંગ સાઈડમાં કોઈ વ્યક્તિ આવે છે। અચાનક ખબર પડવાથી એક્સિડન્ટ થતું હોય છે ને, એ એક્સિડન્ટ ક્યારેક મૃત્યુ સુધી પણ આપણને લઈ જતું હોય છે। એટલે ખરેખર આપણામાં અવેરનેસની જરૂર છે અને દરેક જનતાએ ટ્રાફિકના પૂરેપૂરું નિયમનું પાલન કરવું જોઈએ। નેશનલ રોડ સેફટી મંથ અનુસંધાને વડોદરા શહેર ખાતે આજે ઝોન 1 વિસ્તારમાં ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ અને એનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્ય શ્રી કેવી રોકડિયા સાહેબ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ બંને અહીંયા ઉપસ્થિત રહ્યા। ખૂબ મોટી સંખ્યામાં કોર્પોરેટરો અને હોસ્પિટલના અમારા જે સ્ટાફ, સાથે સાથે વિક્ટિમ્સ કે જે લોકો આનો ભોગ બનેલા છે એ તમામ ઉપસ્થિત રહ્યા અને ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે। જે અનુસંધાને એક જ મેસેજ છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરો અને વડોદરા શહેર પોલીસ પણ તમારા માટે ખડે પગે ઊભી છે, પરંતુ નિયમોનું પાલન કરશો તો વધારે સારી રીતના આપણે ટ્રાફિકનું આયોજન કરી શકીશું।